હેલો ગાઈઝ, વેલકમ બેક. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો વાગી જશે 10, હું તો થઈ જઈશું રેડી અને ઘરે બધાય હોના કામે લાગી ગયા છે. ઊભો રે ભાઈ, ઊભો રે. ગુડ મોર્નિંગ બોલીને જાઓ. બોલો ને, આ તો બોલતો જ નહીં ભાઈ. બોલ દે એક વાત. ગુડ મોર્નિંગ કે નાટક વાળું છે આ તો. ઉપરાહી શેતા અરે રૂહી બોલા ગુડ મોર્નિંગ. જય બજરંગબલી. ઓકે, જય બજરંગબલી. તો આજ તો હું જાઉં છું પપ્પા જોડે બહાર. મારે તો ડેલી બહાર જ જવાનું હોય ને. એક દિવસે ઘરે હોતો નથી, કામે વધી ગયું છે. તો બેંકના કામ હોય એટલે 10 વાગે પછી ચાલુ થાય. 10 તો વાગી જાય. પહેલાં તો મારી બા આવ્યા હતા, એમના જોડે જવું છે. કેમ કે એમના બેંક એકાઉન્ટમાં મારો રજિસ્ટર નંબર રજિસ્ટર કરેલો હોય મારો. લોટ બાંધવાનું કામ ચાલે છે. આ તો વહેલું ખાવાની બની ગયું છે. મગી બની જશે મગ. તો શું કરે છે? જીરાલ કરે છે ભેંસોનું કામ એનું. બધા હોવાના કામે હા. તો હું એ 10 વાગ્યા છે. ના ભાઈ, ફરવાનું હતું કે બહાર જવાનું છે, અહીં જવાનું છે, ઘેર જ ફર. શું કરું લીજી ને જબરું કમ લઈ લીધું. તને મારતી નહીં બે બધી. મને તો અંદર ગોસવાય નહીં દેતી. ઠંડી કરી દે, પાડા નહીં કરી દે તાપની. જો આટા માર કરવાનું. અને કે મારે બહુ કામ છે, મારે બહુ કામ છે. બસ એક્ટિવા લઈને ફરવાનું. આ તો રસોડામાં મોટી એસી મૂકીએ ને તમે તો. ગાડીમાં નહીં હવે તો હીટર ચાલુ હોય ગાડીમાં. ચાલુ તો થાય છે ને, ખાલી કુલિંગ ઓછું કરે. ગાઈસ, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને હું જાઉં છું ચા પીવા. અંશુ તો રોવા છે, કોક લેવું છે. હું લેવું છું બેટું? બધા લેતા ભાઈ ગરસ. આ બધા લેતા હોય ને. આ તો હા રોય નહીં એમ વાલું તને. તો છોકરા તો ભાઈ બૂમા બૂમ કરે છે. લોલીઓ તો ભાઈ ખાય છે ટેબલ ઉપર અને જોવે છે અત્યારે તો અંશુ બીચના વિડીયો માઇનક્રાફ્ટ. ચા તો નીકળી ગયો છે. ચમ પાપડી આટલી 10 રૂપિયાની આટલી પાપડી? અરે યાર, બહુ ઓછી પાપડી આવે. તું પેકેટ લેવાનું આવે 60 રૂપિયા એ લાવી દેવું કામ. 10 રૂપિયાની તું ભેગી કર. જોવા ને આમ નહીં તો પહેલાં હે ને ગાઈસ આ બધા હે ને ગોત્યા રખડતા હતા અને જ્યાંથી બ્લોગ ચાલુ કર્યા ને ત્યાંથી રોજ अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. આ પૂરીઓ નથી લાવવાની. પૂરીઓ મને નહીં ભાવતી. પૂરીઓ આરે આવતી જ નહીં. આ આવડી મોટી પૂરી આવતી એમ 4 પૂરી કરીએ ને તાને એક પૂરી થાય એવી રૂપિયાની પૂરી આવતી હતી આવડી મોટી. આ તાર રૂપિયાની આ થઈ ગઈ ને. રૂપિયાની એક જો રૂપિયાની નહીં. હા 4 રૂપિયાની એક. હા 4 રૂપિયાની થાય એમ. ના ભાઈ પંખો નહીં થાય. મારા વિડીયોમાં નોઈસ આવતો બેટા. થોડી વાર કરું. ચલો ફટાફટ પી લે ચા. 6 વાગ્યા
શું કરો લે? હો કરો તમારે બેન કરવાનું. મારે તો રસોઈ કરવાની છે. જો શું આ ભાઈ, શું આ તારા? ગગાય અંછું એ શું કરો? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन લાઈવ ક્યાં સુધી ચાલે? લાઈવ હાલ જ કરી. હેલો ગાઈસ, વેલકમ બેક. વાગી જશે 9. ખાવાનો ટાઈમ તો જતો રહ્યો છે 8:30નો. આજે તો બધા ખાવાનું એ નામ નહીં લેતા. અરે આ ફોકસ નહીં કરતો કેમેરો. હા કરી ભાઈ. સાવનભાઈ ભરે છે બાટલા. ખાવામાં શું છે એ આખા મરચા શેકી. આ કોને શાક બનાવી કરાય? કોને બનાવી? પપ્પાએ? દાળના ડુંગળી, લોટ, ખીચડી. તો આજે છે દાળના ડુંગળી. બધા શેતા લાગી જશે આંખીને ખવડાવવા. અને પંકેશભાઈ રમશે એપેક્સ લેજન્ડ. આંશો શું કરું? ખા બેટા. હા હું જો શું કરું કે માસા જો ખાતો નહીં. ખાઉં છું. પૂરા નાખી ના છે મજા જ લાવી પોસી પોસી. એટલે બાબા હું લાઈવ સ્ટ્રીમ નતો કરતો ગેમિંગની. તારા એ બ્લોગના વિડીયો નહીં ઉતરતા લાઈવ કરવા બે જાય. ના ના હું ઘરે ના હોય ને એટલે આને કામ આપીને જવું કહું. અને તારા વિડીયો શૂટ કરવાના બધાને ખાવાના તો બી એના થતા નહીં. ભાઈ લાઈવ સ્ટ્રીમ કરી બોલતા આવડા. તો ચલો ફટાફટ ખાટો ખાવાનું. આ પેલો જો બોટીઓ કરે. આ તો બોટીઓ ક્રિકેટ રમવા નહીં ગયો. કયા દાવ રમવા નહીં ગયો? ખાવાની તૈયારી ચાલે સવારસ. હે રૂહી બોલો કેમ છો? બોલ હેડ ક્યાં કેમ છો? ગુડ નાઇટ. હા હુઈ જતા. ગુડ નાઇટ. ગુડ નાઇટ આવડી ગયું. ટાટા. ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી જીનલ શ્વેતા તો કાઢા છે ખાવાનું. શ્વેતાની મમ્મી તો ખાઈ દેવાય. મમ્મી હા ભાઈ ખાઈ રહ્યા. હવે પપ્પાએ ખાઈ રહ્યા. લોલું પેકાને બોલાવતા હું ખાવા. એ પંખા ખાવું તાર? શું ખાઈ નાખ? પંખો તો કાયો છે ખાઈને પકોડી. એટલે એને તો લાગશે ભૂખ નહીં, પણ આપણે ખાવું પડશે. એ લો અંશુરી ચલો. આજે તો દાળ ને એવું જ છે. બાજરીનો રોટલો. તેલ રેડી આમાં. એ રૂહી ભૂત 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 ભૂત. બહાર તો પડે છે વરસાદ. બિન મોસમ બારિશ. અમારે તો આવી જાય ગમે ત્યારે વરસાદની ઈચ્છા થાય તારે વગર ચાટી જાય. શું કોને બનાવ્યું? તે બનાવ્યું તો તમારે એકલા ખાવા તીખું બનાવો ભાઈ. બીજાને મોડું ખાવું હોય તો 10 ગ્લાસ તો પાણી. 10 ગ્લાસ તો પાણી પી જાય.
લાવ રોટલો લાવ. જો આ બેન તો જોર મારતી નહીં. ચલો ગાઈસ, ખાવાનું તો પતી ગયું, ખાઈ લીધું અમે. આ જોગણીમાં ચાંદા બેઠા ખા અમારા મોર જીનલના બે હો ખાઈ નહીં રહ્યા જોઈએ. બધા છેલ્લા ઊભા થાય લાગે. લે એ અહીંથી આમ લપસરી કહો અહીંથી આવડું ચો ખાવશો પકડજે હું હાથ દેતો. હું તો લેવાની મને ખાવાનું મોઢું તમને બગડી ગયું તમારું આખું. એટલે મૂછીઓ વધી જઈ છે એટલે કરવા જવું છે. હેર કટિંગ ના રાખી દે. જો અમારા વન આવવા જાય છે અમારા ઘરમાં. નાઈટ ના પેલા નાઇટમાં નાનારા હા હવે ખાન બાકી લો. ગાઈસ એક કોમેન્ટ આવી હતી બકુલભાઈ કરીને. કોમેન્ટમાં શું છે? કોમેન્ટ છે કે ટીવીના રૂમમાં ફીસ બતાવો. તો મારા ઘરે 2 એક્વેરિયમ છે, બંને બતાવી દઉં તમને. તો દેખો આમાં ફિશના નામ તો પણ નહીં આવડતા. 3 ફિશ છે. આ જે આવી ને એકદમ દેશી કેમ કે નદીમાં પંકજભાઈને નાહવા જતા હતા ને શ્રાવણ મહિનામાં તો પકડી લાવ્યા હતા નદીમાં. જે આ ફરે ને આ વ્હાઈટ 2 લાયેલા હા, નામ મન નથી આવતા. તો હું અંદરનો બી ફિશ ટેન્ક બતાવી દઉં, ટીવા રૂમનો બી એમાં બી ફિશ બતાવી દઉં. આમાં બી ફિશો છે 1 2 3 4 કેટલી 5 6 7 ઘણી બધી. એક આ ઊંઘી રહી, એક આ ફરક ગારી, એક ઓરેન્જ તો 2 હા અને એક વ્હાઈટ અને એક સિલેક્ટેડ કલરની. તો જોઈ લો. ખાટલો તો એક તો સાઈડમાં કરતો નહીં આગળ. હેલો ગાઈસ, ગુડ નાઇટ, ટાટા, બાય બાય, ટેક કેર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું બોલ બેટા? હા ગુડ નાઇટ બોલ દે પછી કો કાલું. હા કશું ના લઈ જાય. ગુડ નાઇટ બોલા, બોલ રાઈટ ગુડ નાઇટ. હા તું બોલ દે ગુડ નાઇટ. ગાગા ગિંડા સ્વામી ચાલો ગુડ નાઇટ. બીજા બધા છો અંતે રહ્યા. આ બેન તાર રૂમ સિવાય બીજા જોવા જ ના મળે. અને પંખો આ રૂમ સિવાય ના જોવા મળે. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ મિત્રો, જય માતાજી. ગુડ નાઇટ. તો ગાઈસ ગુડ નાઇટ, ટાટા, ટાઈમ બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.